રાષ્ટ્રધ્વજ પર લટકાવેલું ઝાડુ અને તેની બાજુમાં લટકતી દારૂની બોટલ. રાષ્ટ્રધ્વજનું હળહળતું અપમાન કરતો આ વિડિયો અમદાવાદના બાપુનગરમાંથી સામે આવ્યો છે. સરસપુરના એક સર્કલ પર રાષ્ટ્રધ્વજની ગરિમાનું ખુલ્લેઆમ ચીરહરણ કરાયું. એ તો ઠીક, બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાની ઓફિસ પણ અહીંથી બિલકુલ નજીક છે. તેથી અહીં પોલીસ અને અન્ય રાજકીય સામાજિક પ્રતિનિધિઓની અવરજવર હોવાનું કહેવાય છે. તિરંગો એ માત્ર કોઈ કાપડનો ટુકડો નથી, કરોડો ભારતીયોનું સ્વાભિમાન છે. ત્યારે બાપુનગરમાં આ સ્વાભિમાનના છડેચોક ધજાગરા ઉડતા દેખાયા. શું તંત્ર એટલું નિષ્ક્રિય છે કે ધોળા દિવસે તિરંગાની બાજુમાં દારૂની બોટલો લટકતી રહી અને કોઈને દેખાયું પણ નહીં? આ માત્ર વિકૃતિ નથી, પણ આપણા સ્વાભિમાન પર કરાયેલો પ્રહાર છે. મળતી માહિતી મુજબ વિડિયો વાયરલ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને કોર્પોરેશનની ટીમને સ્થળ પર રવાના કરી આ વિવાદાસ્પદ વસ્તુઓ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પણ સવાલ એ છે કે જવાબદારો સામે પગલાં ક્યારે? શું આવી ઘટનાઓને માત્ર એક ભૂલ ગણીને ભૂલાવી દેવાની?